આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. ત્યારે છઠ્ઠું ધોરણ ભણતો હતો. છઠ્ઠું ધોરણ ભણે, 11 વર્ષનો. હમ. તો પછી તમે લગ્ન કરવાનું ન વિચાર્યું કાંઈ? ના, વિચાર જ નહોતો. તો હવે કેમ વિચાર આવ્યો? આ તો દેહાઈ કીધું કે તમે એક સર, એટલે મેં કીધું વાત કર, મેં કીધું વિચાર જ ન હતો. એમ કેમ વિચાર નહોતો, એવું કેમ? એ આ મન આખું આ છોકરા ઉપર વળી ગયું હતું. મન ધોવાઈ ગયું હતું એમ ને? એનું કારણ હતું હા. કે આવનારી કદાચ છોકરાને ના રાખે ને પછી આપણે મગજમારી થાય, એના કરતા ન કરવામાં ફાયદો. અચ્છા, એવું વિચાર્યું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હા. નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર. મારું સાહેબ બોલ્યા? હા, બોલું છું. હા સર, હું રૂડાભાઈ રબારી બોલું, થરાદ. હા, બોલો રૂડાભાઈ. એક બાપજી મારે ભાઈબંધ હતા, બાપજી છે ગોસ્વામી. હા. મારે ઘરની બાજુમાં રહે. એમ? હોય એટલે એમની થોડી ઉંમર 30-35 જેવી ઉંમર છે, બરોબર? બોલો. પણ 40 આસપાસ સાહેબ, બરોબર? શું થયું છે? ઉંમર 40 આસપાસ છે પોતાની. 40 આસપાસ એમ? હોય એટલે મને પોતે વાત કરી દે, એટલે મેં કીધું સાહેબ છે મારું, સાહેબને હું દરરોજ વિડીયો જોઉં હું. યુટ્યુબમાં મૂકવું છે? હવે યુટ્યુબમાં મૂકું, સાહેબ કીધું રેડી, હું દરરોજ વિડીયો જોઉં છું, કીધું સારામાં સારું કામ થઈ જશે તમારું. એમ? હોય. હા, તો મેલી દે, એમાં શું હતું? ને તમને તો ફોટો મોકલો. ફોટો નહીં, 1 મિનિટ પેલા મારી હારે વાતચીત કરો. વાતચીતમાં ચાલુ રાખો બાપુ. હા, સાહેબ ચાલુ તમારો રાખો. વોટ્સએપ નંબર છે? આ વોટ્સએપ નંબર મારો છે અને હું તમને બાપજી જોડે વાત કરાવું, ચાલુ રાખજો. એટલે અત્યારે ત્યાં હાજર છે? હા, મારી જોડે બેઠા હોય. હા હા, 1 મિનિટ હો, પેલા હું નંબર લખી નાખો. હા, નંબર લખી નાખો. હા હા. એટલે આપણે મારું સાહેબ નંબર ચડાવવાનો બાપજી નો, મારો નહીં ચડાવવાનો. એ ચડાવશું, કાંઈ વાંધો નહીં. વાતચીત આમાં હાલે છે ને એટલે આ નંબર લખવો પડશે. હા હા, રેડી રેડી. હા. મારો નંબર મોકલી ગયો. ઇધર નંબર આપણે કરી દઈને પતા સાહેબ વોટ્સએપ પર. બોલો તો, નામ બોલો તો ભાઈનું. એટલે નામ બોલો બાપજી આખું બધું. આપો, એમને આપો. હેલો. હા, બોલો, નામ બોલો તમારું. ગોસ્વામી ધનગીરી. ધનજી? ધનગીરી. ધનગીરી? હા. તો ધન જાજુ છે ને તમારે ઘર? ધન તો તમે બતાવો, અમારું ધન કેવરાવ. તમે કેવા? હે? તમે કેવા છો? અમે બોધિસ્ટ. હા, મોદી? હા, મોદી. નરેન્દ્ર મોદી. હા, નરેન્દ્ર મોદી. એ તો તમે અમારું ધન નહીં? હા, એ ધન જ ગણાય. ગામ કયું તમારું ગામ? ગામ અમારું લુણાવા. કયું? લુણાવા, તાલુકો વાવથરાદ, જિલ્લો વાવથરાદ. લુણાળા? LUNAVA. હા. લુણાવા. લુણાવાડા? લુણાવા. લુણાવા એમ ને? હા, રેડી રેડી, હવે સમજાઈ ગયું. અને તાલુકો? તાલુકો થરાદ, જિલ્લો વાવથરાદ. થરાદ. થરાદ, રેડી રેડી. હાલો, કામ શું કરો છો? કામ ખેતી. ખેતી કેટલી છે? 9 બોટાવા, 45 એકર. 45 એકર? ઓહો, જાજી છે તો. 27 એકર, 45 નહીં, સોરી. અચ્છા, 27 એકર, તોય જાજી જ કહેવાય ને. હે? એકલા જ છો કે બીજું કોઈ છે? ના, મમ્મી છે, એક છોકરો છે. અચ્છા, છોકરો હોય છે? ભાઈનો દીકરો છે. અને તમારો? મારો મેં લગ્ન જ નથી કર્યા. હા. અને ભાઈ? ભાઈએ લગ્ન કર્યા પણ ભાઈ એક્સપાયર થઈ ગયો. હા. હવે એનો છોકરો છે, એ આપણે ભાઈ જ કેવરાય.
હા એ તો બરાબર છે. નાનો છે, 9મું ધોરણ ભણે. હે હમ. તમારી ઉંમર કેટલી થઈ? મારી 42. તો કેમ લગ્ન નો કર્યા અત્યાર સુધી? લગ્ન એમ નતા કર્યા કે લગ્ન મેં કર્યા તો ખોટું ન કહેવાય, હા. પણ પછી સુવા રોગની અંદર બૈરું એક્સપાયર થઈ ગયું. ક્યારે? એક્સપાયર થઈ એમ તો ઘણો ટાઈમ થઈ ગયો. હે હમ. પછી એક છોકરો મારે હતો, હા. પણ છોકરો હતો એટલે આપણે મને વૃત્તિ વળી ગઈ કે આપણે છોકરા ઉપર જિંદગી કાઢી નાખશી, પણ છોકરો પણ ન રહ્યો, એક્સપાયર થઈ ગયો. હે હમ. ઈ હોત ગુજરી ગયો એમ ને? હા. કેટલા વર્ષનો હતો એ? છોકરો હાલ હોત તો 20 વર્ષનો હોત. હે હમ. અને ગુજરી ગયો ત્યારે કેટલી ઉંમર હતી? ત્યારે 6ઠું ધોરણ ભણતો હતો. 6ઠું ધોરણ ભણે, 11 વર્ષનો. હમ. તો પછી તમે લગ્ન કરવાનું ન વિચાર્યું કાંઈ? ના, વિચાર જ નતો. તો હવે કેમ વિચાર આવ્યો? આ તો દેહાઈ કીધું કે તમે એક સર, એટલે મેં કીધું વાત કર, નકર વિચાર જ ન હતો. હે એમ કેમ વિચાર નહોતો? એવું કેમ? એ આ મન આખું આ છોકરા ઉપર વળી ગયું હતું. મન ધોવાઈ ગયું હતું એમ ને? એનું કારણ હતું હા. કે આવનારી કદાચ છોકરાને ના રાખે ને પછી આપણે મગજમારી થાય, એના કરતા ન કરવામાં ફાયદો. અચ્છા, એવું વિચાર્યું એમ ને? હા. પછી શું થયું? પછી શું થયું, છોકરો એક્સપાયર થઈ ગયો. છે એટલે પછી હવે વિચાર આવ્યો એમ ને? હા. છોકરો ક્યારે ગુજરી ગયો? અને મમ્મી અત્યારે ઉંમર લાયક છે. હા. એટલે બધા કે કરી લે, એટલે મેં કીધું આ પાડી દીધી. બરાબર. અને હવે અમારે ભાઈની માં હતી, બીજા પુનઃ લગ્ન કરી નાખ્યા. એમ? હવે એનો છોકરો છે, એ આપણા છોકરા કરતા વિશેષ કહેવાય. એટલે તમારા ભાભી છે બીજે લગ્ન કરી નાખ્યા? હા. ભાઈની ઘરવાળી, ટૂંક ભાભી નાના ભાઈની ઘરવાળી, બરાબર ને? નાના ભાઈને ઘરવાળી ભાભી જ કહેવાય ને. હા. તો પાત્ર એવું જોઈએ કે મને તો સાચો, એના કરતા વિશેષ છોકરાને ને મમ્મીને સાચવવા જોઈએ. બરાબર. હા, ના, એ તો વાત સાચી છે ને. ઓલું કોઈ લટિયા કરે, છટિયા કરે, આવી રીતનું હોય તો આપણે એવામાં પડવા નથી માંગતા એમ. તમારા ખેતીની આવક કેટલી થતી હશે? ખેતીની આવક તો જો તંત્ર હોય તો 3 લાખ થઈ જાય, ને તંત્ર ન હોય તો 50,000 અટકાઈ જાય. એમને જમીન તો જાજી છે, કેમ એટલી જ ઓછી આવક? આવક સારું હોય તો મળી રહે 3-4 લાખ રૂપિયા. વાવેતર હેનું કરો છો? વાવેતર જીરું, રાયડું, એરંડા, પણ હું હિયારી, હું પાવડો થી મતતો નથી. તો કોણ કરે? હિયારી કરે, ચોથે ભાગે. ચોથા ભાગ આપી દો એમ ને? હા, એટલે 3 ભાગ ઈ લઈ જાય, ખર્ચો બધો ઈ કરે, 3 લાખ જેવી કમાણી આપણને આપી દે. અચ્છા, ઠીક. ચોથો ભાગ તમે રાખો એમ? હા. તો ઓછું કેવાય ભાઈ. એ તો બહુ ઓછું કેવાય. આ તો ત્રીજો ભાગ હોય. ના, અમારે તો અહીંયા ચોથો ભાગ ચાલે. હા. 3 ભાગ એના, ખર્ચો બધો એનો, ને ચોથો ભાગ મને દે. આપણે મથવાનું નહીં, ખર્ચો ઈ નહીં મથવાનું બધું. અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં તો ત્રીજો ભાગ હોય. એમ અમારે સંબંધ બધું ખાસ કરી કચ્છ વાગડમાં. હા. બરાબર. ત્યાંથી નજીક થાય ને તમારે? હા. ક્યાંથી નજીક તો તમારે સૌરાષ્ટ્રમાંથી થાય. હા. કચ્છ તો અમારે નજીક થાય, તમારે તો આમ તો દૂર થાય. અમારે બહુ દૂર થાય. હા, તો પછી અમારે તો કોઈ રાપર, આમ ધોરાવીરા, ગાંધીધામ, ભુજ, આ બધે હગું આપણું ખરું. ત્યાં તમારું સગું ખરું એમ ને? બધે. બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી? મેળ આવે તો ગોસ્વામીમાં જ. ગોસ્વામી જ એમ? બાકી નહીં? બીજો તો સર્વ તો ચોખ્ખી વેણ જોઈએ એમ? ભણે ભરતી. ચોખ્ખી એટલે? ચોખ્ખી એટલે કોઈ પટેલ છે, કોઈ રબારી છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ પ્રજાપતિ છે. હા. અને 99% ગોસ્વામી વધારે. વાંધો નહીં, ફોટો મોકલી દો, આપણે મેળ દેવું યુટ્યુબમાં. એ મારો અત્યારે ફોન મારા કને નથી. એમ? ભાઈ રૂડા ફોન મૂકી દે. તમારો નંબર લખાવો તો.
નંબર મને મોઢે યાદ નહીં. સાહેબ નંબર પોતાના યાદ નહીં. તો હવે તમારે બીજું મારે શું કરું? તો તમારો નંબર આવશે, બીજું હું હું પોતાનો નંબર હમણાં તમારા સાહેબ વોટ્સએપ કરી નાખો. મને વોટ્સએપ કરો નંબર અને ફોટો. પોતાનો ફોટો નંબર 2 વોટ્સએપ કરો તમારો. હા, પણ આ નંબર માંથી કરજો. અત્યારે વાત થાય છે નંબર માંથી. આ જ નંબર સાહેબ કરો. આ નંબર ઉપરથી તમે જે અત્યારે વાત કરો છો ને જે ફોન થી, એ ફોન માંથી નંબર અને ફોટો મોકલજો. હા સર. હો બીજામાં જ નહીં મોકલતા, નહીં તો નહીં ભેગું થાય. આ જ નંબર ઉપર મૂકો. ભલે વાંધો નહીં. ભલે. હા. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો